સુરતના વરાછા વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। વરાછા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ડ્રાઈવ દરમિયાન 2.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। વરાછા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન અને ગરફોડ ચોરી વિરુદ્ધ ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દલિત વસાહત ઝુંપડપટ્ટી વિસ્તારમાં દરોડો પાડ્યો। આ કાર્યવાહી દરમિયાન કુલ 1563 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીનનો મોટો જથ્થો ઝડપાયો હતો। પોલીસે કુલ રૂપિયા 2,71,156નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે મારિયા ઉર્ફે મેક્સ નામના 39 વર્ષીય બુટલેગરની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ઝડપાયેલા જથ્થામાં 1388 વિદેશી દારૂની બોટલ અને 175 બિયરના ટીનનો સમાવેશ થાય છે। વરાછા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે આવી કાર્યવાહી પણ ચાલુ રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।